જે રીતે જીતુ થરાદ દ્વારા જે જીતુ થરાદની ધરપકડ કરવામાં આવી છે, આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ઉત્તર પ્રદેશના છે. ઉત્તર પ્રદેશમાં જે અખિલેશ યાદવને બરતરફ કરવામાં આવ્યા છે તેને લઈને તેના સમર્થકો દ્વારા જે રીતે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. રામગોપાલ યાદવ પણ પાર્ટીમાંથી 6 વર્ષ માટે બહાર કરવાની જે મુખ્ય સમાચાર સામે આવી રહ્યા છે. હું નક્કી કરીશ કે કોણ મુખ્યમંત્રી બનશે તે મુલાયમ દ્વારા કહેવામાં આવ્યું છે. અખિલેશને પણ પાર્ટીમાંથી બહાર કરાયા છે અને તે પણ 6 વર્ષ માટે અખિલેશ માફી માંગશે તો હું વિચારીશ. મુલાયમ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. પાર્ટીને તૂટવા નહીં દઈએ તેવું મુલાયમસિંહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે મહત્વપૂર્ણ બાબત જે સમર્થકોમાં વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે, અખિલેશ 6 વર્ષ માટે પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ઉત્તર પ્રદેશના છે. અખિલેશ યાદવને જે રીતે બરતરફ કરવામાં આવ્યા છે અને સમાજવાદી પાર્ટીમાં વિવાદ વકર્યો છે, ચરમસીમાએ પહોંચી ગયો છે. અખિલેશ યાદવના સમર્થકોમાં પણ જે રીતે રોષ જોવા મળી રહ્યો છે, રોષ ઠાલવાઈ રહ્યો છે. સમાજવાદી પાર્ટીમાં વિવાદ વકર્યો છે, ચરમસીમાએ પહોંચી ગયો છે. મુલાયમસિંહે તેમના પુત્ર અખિલેશ યાદવને જે રીતે બરતરફ કર્યા છે, 6 વર્ષ માટે પાર્ટીમાંથી બરતરફ કર્યા છે અને સમાજવાદી પાર્ટીમાં વિવાદ વકર્યો છે, ચરમસીમાએ પહોંચી ગયો છે. મુલાયમસિંહ પુત્ર અખિલેશ યાદવને નોટિસ આપી છે. અલગથી લિસ્ટ જાહેર કરવા બાબતે નોટિસ આપવામાં આવી છે. સમાજવાદી પાર્ટીમાં વિવાદ વકર્યો છે, ચરમસીમાએ પહોંચી ગયો છે. અખિલેશ યાદવના સમર્થકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને તે વિરોધ દર્શાવી રહ્યા છે. સમાજવાદી પાર્ટીમાં વિવાદ વકરી રહ્યો છે, ચરમસીમાએ પહોંચી ગયો છે. મુલાયમસિંહ પુત્ર અખિલેશ યાદવને નોટિસ ફટકારી છે. નોટિસ અલગથી લિસ્ટ જાહેર કરવા બાબતે નોટિસ આપવામાં આવી છે. મહત્વપૂર્ણ બાબત સામે આવી રહી છે. ઉત્તર પ્રદેશના દ્રશ્યો છે. અખિલેશ યાદવના જે સમર્થકો છે તેમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, તે વિરોધ દર્શાવી રહ્યા છે. આજે નિર્ણય લેવામાં આવ્યો છે અને તેને લઈને અને ટૂંક જ સમયમાં ઉત્તર પ્રદેશમાં જે ચૂંટણી યોજાવાની છે તેને લઈને પણ આ જે નિર્ણય છે, આ નિર્ણયની પણ ઇફેક્ટ ક્યાંક ને ક્યાંક જોવા મળશે તેવું પણ લાગી રહ્યું છે. સમાજવાદી પાર્ટીમાં વિવાદ વકર્યો છે, ચરમસીમાએ પહોંચી ગયો છે. મુલાયમસિંહે જે રીતે નોટિસ આપી છે અલગથી લિસ્ટ જાહેર કરવા બાબતે, આ લિસ્ટમાં જે અલગથી લિસ્ટ જાહેર કરવામાં આવ્યું તેને લઈને આ નોટિસ પાઠવવામાં આવી. મુલાયમસિંહ તેમના પુત્ર અખિલેશને બરતરફ કર્યા છે અને તે પણ 6 વર્ષ માટે સમાજવાદી પાર્ટીમાં વિવાદ વકરી રહ્યો છે, ચરમસીમાએ પહોંચી ગયો. મુલાયમસિંહ પુત્ર અખિલેશ યાદવને નોટિસ પાઠવી ને અલગથી લિસ્ટ જાહેર કરવા બાબતે નોટિસ પાઠવવામાં આવી છે. અને ઉત્તર પ્રદેશમાં જે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ઉત્તર પ્રદેશના છે. ઉત્તર પ્રદેશમાં જે રીતે અખિલેશ યાદવના જે સમર્થકો છે તેમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે, વિરોધ દર્શાવી રહ્યા છે. આજે નિર્ણય લેવામાં આવ્યો છે, નિર્ણયની સામે તેઓ વિરોધ દર્શાવી રહ્યા છે. મુલાયમસિંહે પુત્ર અખિલેશ યાદવને નોટિસ આપી અને અલગથી લિસ્ટ જાહેર કરવા બાબતે નોટિસ પાઠવવામાં આવી છે. સમાજવાદી પાર્ટીમાં વિવાદ વકર્યો છે, મુલાયમસિંહ પુત્ર અખિલેશ યાદવને નોટિસ પાઠવી છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ઉત્તર પ્રદેશના છે. ઉત્તર પ્રદેશમાં જે ટૂંક જ સમયમાં હવે ચૂંટણી યોજાવાની છે અને ત્યારે જે રીતે આજે નિર્ણય સામે આવ્યો છે, અખિલેશ યાદવને બરતરફ કરવામાં આવ્યા છે તો ચૂંટણી પર પણ ક્યાંક ને ક્યાંક અસર જોવા મળશે. આ નિર્ણયની અખિલેશને સસ્પેન્ડ કરાતા સમર્થકો દ્વારા હંગામો પણ કરવામાં આવ્યો છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ઉત્તર પ્રદેશના છે. અખિલેશના જે સમર્થકો છે, સમર્થકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને અખિલેશને સસ્પેન્ડ કરાતા સમર્થકો દ્વારા હંગામો કરવામાં આવી રહ્યો છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ઉત્તર પ્રદેશના છે. ઉત્તર પ્રદેશમાં જે રીતે અખિલેશ યાદવને સસ્પેન્ડ કર્યા બાદ યુપીમાં સમર્થકો સામે આવી ગયા છે. અખિલેશને જે રીતે અખિલેશ ક્યાં માફી માંગે છે તો તે મારી સામે લડે તેવું પણ મુલાયમસિંહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ બાબત સામે આવી રહી છે. અખિલેશને સસ્પેન્ડ કરાતા સમર્થકો દ્વારા હંગામો કરવામાં આવી રહ્યો છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ઉત્તર પ્રદેશના છે. અખિલેશને સસ્પેન્ડ કરાતા સમર્થકો દ્વારા હંગામો કરવામાં આવ્યો છે. મુલાયમસિંહ દ્વારા જે રીતે પોતાના પુત્ર અખિલેશ યાદવને જે રીતે બરતરફ કરવામાં આવ્યા અને તે પણ 6 વર્ષ માટે, તેને લઈને તેમના સમર્થકોમાં પણ રોષની લાગણી ભભૂકી ઉઠી અને હંગામો કરવામાં આવ્યો છે. સમર્થકો દ્વારા અખિલેશના સસ્પેન્ડ કરાતા સમર્થકો દ્વારા હંગામો કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ બાબત સામે આવી રહી છે. અખિલેશ દ્વારા જે રીતે અખિલેશને બરતરફ કરવામાં આવ્યા છે, મુલાયમસિંહ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો અને ટૂંક જ સમયમાં જે
उत्तर प्रदेशમાં જે ચૂંટણી યોજાવાની છે उसका कोई बहुत ज्यादा इम्पैक्ट होता नहीं है। लेकिन सर अखिलेश के लिए भी दरवाजे मुलायम सिंह यादव ने खुले रखे हैं कि माफी मांग लेंगे तो वापसी हो सकती है। अब देखिए उनका अपने घर का मैटर है, उसमें वो क्या करते हैं क्या नहीं करते हैं वो उनका विषय है। लेकिन अखिलेश जी से जो अपेक्षाएं थी, जो उम्मीदें थी, अखिलेश यादव पूरी तरह से उन अपेक्षाओं को पूरा नहीं कर पाए और कानून व्यवस्था जो उत्तर प्रदेश की है वो इस चुनाव का बड़ा मुद्दा है। और अखिलेश यादव सूबे के गृह मंत्री भी हैं मुख्यमंत्री के साथ साथ, तो जो बहन बेटियां जो असुरक्षित हैं, जो कॉलेज नहीं जा पाती हैं, स्कूल नहीं जा पाती हैं, अपराधियों के हौसले इतने बड़े हैं कि वो पुलिस पर भी गोली चलाते हैं, तो इसमें तो किसी भी चचा का कोई योगदान नहीं है। इसमें तो अखिलेश पूरी तरह से अकेले थे और अखिलेश चाहते तो अपराधियों पर नियंत्रण कर सकते थे, लेकिन अखिलेश स्वयं नहीं चाहते थे इन सब चीजों पर कार्रवाई करना, क्योंकि विकास करना या काम करना इनके युवराजों के स्वभाव में नहीं होता है। तो अब उत्तर प्रदेश में परफॉर्मेंस की पॉलिटिक्स है, देश में परफॉर्मेंस की पॉलिटिक्स है। जो अच्छा काम करेगा वो उत्तर प्रदेश पर राज करेगा। हमने अच्छा किया है, हम अच्छा कर रहे हैं, अच्छा करेंगे। ये भारतीय जनता पार्टी की जहां सरकार है वहां 24 घंटे बिजली है, अंतर्राष्ट्रीय स्तर की सड़कें हैं, कृषि की विकास दर, औद्योगिक विकास दर 2 अंकों में है। तो उत्तर प्रदेश अब ये जाति की राजनीति से निश्चित रूप से बाहर निकलेगा और विकास के ऊपर और परिवारवाद नहीं, जातिवाद नहीं, मजहब पर कोई चुनाव नहीं, ये चुनाव सिर्फ और सिर्फ विकास पर होगा। और विकास भाजपा ने किया है, विकास भाजपा कर रही है और विकास भाजपा करेगी। અખિલેશ અને શિવપાલના સમર્થકો સામસામે આવી ગયા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ઉત્તર પ્રદેશના છે। સમાજવાદી પાર્ટીમાં વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે। વિવાદ વકરી રહ્યો છે। મુલાયમ સિંહ પુત્ર અખિલેશ યાદવને જે નોટિસ આપીને અલગથી લિસ્ટ જાહેર કરવા બાબતે આ નોટિસ આપી છે અને બરતરફ કર્યા છે તે પણ 6 વર્ષ માટે। સમાજવાદી પાર્ટીમાં જે રીતે વિવાદ વકર્યો છે, ચરમસીમાએ પહોંચી ગયો છે, અલગથી લિસ્ટ જાહેર કરવા બાબતે નોટિસ પાઠવવામાં આવી છે મુલાયમ સિંહ દ્વારા। અને આ પણ જે રીતે અખિલેશ યાદવને બરતરફ કરવામાં આવે છે તે પણ 6 વર્ષ માટે પાર્ટીથી બરતરફ કરવામાં આવે છે। અલગથી લિસ્ટ જાહેર કરવા બાબતે નોટિસ પાઠવવામાં આવી અને સમાજવાદી પાર્ટીમાં વિવાદ વકર્યો અને તે પણ વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે। અખિલેશના સસ્પેન્ડ કર્યા બાદ તેમના સમર્થકોમાં પણ જે રીતે સમર્થકો દ્વારા હંગામો કરવામાં આવી રહ્યો છે, અખિલેશ માફી માંગશે તો હું વિચારીશ તેવું પણ મુલાયમ સિંહ દ્વારા કહેવામાં આવ્યું છે। આ અંગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે વીટીવી એડિટર ઈસુદાન ગઢવી। ઈસુદાનજી જણાવશો કે જે રીતે અખિલેશને સસ્પેન્ડ કરતા સમર્થકો દ્વારા જે હંગામો મચાવવામાં આવી રહ્યો છે, શું કહેશો આપ? બિલકુલ, જે રીતે એક ઉત્તર પ્રદેશની ચૂંટણી આવી રહી છે જેના પગલે અખિલેશ યાદવ અને મુલાયમ સિંહ યાદવ બંને બાપ દીકરા વચ્ચેના જે 2 ગ્રુપ પડી ગયા હતા એ ગ્રુપના પગલે આખીર જે એમએલએ ની જે લિસ્ટ જે જાહેર કર્યું હતું સમાજવાદી પાર્ટીએ, એ સમાજવાદી પાર્ટીનું લિસ્ટ બરોબર અખિલેશને ન લાગતા અખિલેશના કેટલાક સમર્થકો જે જીતી શકે એવા હતા એવો દાવો છે અખિલેશનો કે એ લોકોને મુલાયમ સિંહ યાદવ અને શિવપાલ યાદવે જે લિસ્ટ બનાવ્યું એમાં કાપી નાખતા, એવા ઉમેદવારોને કાપી નાખતા આખરે અખિલેશ યાદવે પોતે એવું નક્કી કર્યું હતું કે ભાઈ હું છે એ નવી પાર્ટી બનાવી અને લડાવીશ જે ઉમેદવારો જીતી શકે જેવા। અને ગતરોજ એમણે સંકેત પણ આપ્યા હતા અને આ વખતે એમણે નવું લિસ્ટ જાહેર કર્યું। મુલાયમ સિંહ યાદવે જે જાહેર કર્યું હતું એના સિવાયનું અખિલેશે। આથી અખિલેશ યાદવે આજે એને ચોક્કસ નોટિસ પાઠવી છે અને ચોક્કસ નોટિસ બાદ પણ મુલાયમ સિંહ યાદવે પ્રેસ કરી અને અખિલેશ યાદવને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે। હું દર્શકોને આપણે જણાવી દઉં કે જે રીતે મુલાયમ સિંહ યાદવે જે અખિલેશને એટલે કે પોતાના પુત્રને જે પાર્ટીમાંથી બહાર કાઢ્યા છે એ અખિલેશ યાદવ અત્યારે યુપીના સમાજવાદી પાર્ટી વતી મુખ્યમંત્રી છે। આથી હાલ જોતા મુખ્યમંત્રી તરીકે એમની ખુરશીને ખતરો નથી, પરંતુ એ વાત ચોક્કસ છે કે જો કેટલાક ધારાસભ્યો છે એ મોટાભાગના ધારાસભ્યોમાંથી કેટલાક ધારાસભ્યો જો પાર્ટીમાંથી અથવા તો મંત્રી પદમાંથી રાજીનામું આપે તો અખિલેશની સરકારને મોટો જોખમ ઉભો થઈ શકે એવી સ્થિતિ હાલ ઉપસ્થિત થઈ છે। અને હવે એવું કહી શકાય કે સમાજવાદી પાર્ટીનું જે યુદ્ધ હતું બાપ દીકરાનો એ સામે આવ્યું છે ને એના કારણે આ સમગ્ર મામલો છે એ ઉપસ્થિત થયો છે। બિલકુલ ઈસુદાનજી, જે રીતે માહિતી એવી પણ સામે આવી રહી છે કે જે રીતે અખિલેશ દ્વારા અલગથી લિસ્ટ આપવામાં આવ્યું તેને લઈને નોટિસ ફટકારવામાં આવી મુલાયમ સિંહ દ્વારા, તો આ જ કારણ હોઈ શકે, બીજું કે અન્ય બી કારણ હોઈ શકે છે? બંને બાપ અને દીકરા વચ્ચે ઘણા સમયથી એવું કંઈક શીત યુદ્ધ ચાલતું હતું ને એના કારણે જ અખિલેશ યાદવની સાથે રામગોપાલ યાદવ છે અને
મુલાયમસિંહ યાદવની સાથે શિવપાલ યાદવ છે. આ તમામ બંને જૂથ છે ને બંને आधे घंटे के अंदर दोनों को पार्टी से निकाल दिया गया। नोटिस दिया जाता है तो उस पर जवाब मांगा जाता है। जवाब बिना लिए, बिना दूसरे पक्ष को सुने, बड़े से बड़े अपराधी के खिलाफ भी कोई कार्रवाई नहीं की जाती, और की जाती है तो न्यायालय उसको रद्द कर देता है। लेकिन ये सर्वोच्च न्यायालय से भी बड़े कि नोटिस मिला, जवाब मिला नहीं, जवाब और उससे पहले ही निकाल दिया गया। तो ये असंवैधानिक है। ज्यूरिस्प्रूडेंस के न्याय शास्त्र का जो नैसर्गिक नियम है उसके अनुसार भी बिना किसी के पक्ष को सुने हुए आप कार्रवाई नहीं कर सकते। तो ये जो कार्रवाई की है मुख्यमंत्री के खिलाफ और मेरे खिलाफ, ये पूरी तरह से असंवैधानिक है और गलत तथ्यों के आधार पर है। सर, आपका ये कहना है कि निष्कासन जो आपका हुआ है वो असंवैधानिक है। नेताजी का ये कहना है कि आपने जो सम्मेलन जो भी बुलाया है वो बिना उनकी अनुमति के बुलाया गया, तो वो भी आपने असंवैधानिक ही कर दिया। देखिए, ऐसा है कि इस पार्टी में लगातार शीर्ष स्तर से असंवैधानिक काम हो रहे हैं, लगातार। और पार्टी का अध्यक्ष अगर असंवैधानिक काम करे तो सम्मेलन कौन बुलाएगा फिर? तो सम्मेलन तो जनप्रतिनिधियों की मांग पर बुलाया ही जाएगा। अगर सबसे बड़ा आदमी काम करे, एक बार भी पार्लियामेंट की बोर्ड की बैठक नहीं हुई हो, कैसे ये सूचियां डिक्लेयर हो गई? संविधान में है कि पार्लियामेंट्री बोर्ड तय करेगा? पार्लियामेंट्री बोर्ड का मेंबर सेक्रेटरी मैं था, एक भी मीटिंग नहीं हुई, दिखाए कहां मीटिंग? फिर कैसे पार्टी के उम्मीदवार डिक्लेयर हो गए? तो सारा काम असंवैधानिक हो रहा है। उस असंवैधानिक कार्य को ही ठीक करने के लिए कार्यकर्ताओं की जब मांग आई, मेरे पास लिख के हजारों लोगों ने लिख के दिया, डेलीगेट्स ने, तब ये मीटिंग बुलाई गई। और आपातकालीन मीटिंग के लिए कोई टाइम वाइम नहीं होता है। और दूसरी बात, पार्टी के संविधान को सही तरह से नेताजी को मालूम नहीं है। पूरे हिंदुस्तान में पार्टी का किसी भी राज्य में तब गठन हो सकता है जब वहां 30% पोलिंग बूथ पर पार्टी का गठन हो। इसलिए उत्तर प्रदेश से बाहर हिंदुस्तान के किसी भी राज्य में संवैधानिक तरीके से पार्टी का कोई गठन नहीं है। केवल मनोनीत लोग वहां हैं, कोई इलेक्टेड संगठन नहीं, कहीं नहीं है। केवल जो पार्टी है वो उत्तर प्रदेश में है, जो विधिवत गठित है, और उसके जो डेलीगेट्स हैं उन्हीं की मांग पर ये सम्मेलन बुलाया गया है। और बुलाया इसलिए गया है कि काम असंवैधानिक पार्टी में रोजाना हो रहे हैं। जो पार्टी के मेंबर नहीं हैं उन्हें पार्टी का टिकट दिया जा रहा है। जो 100% हारने वाले लोग हैं, जो अपनी जमानतें नहीं बचा सकते हैं, उनको टिकट दिया जा रहा है। हमारे मैनपुरी जिले में, जहां से ये एमपी नेताजी रहे कई बार, और अब तेज प्रताप सिंह एमपी हैं, तेज प्रताप सिंह को भी नहीं पूछा गया। 4 एमएलए में से 3 जो जीतने वाले थे उनकी टिकट काट दी गई, जो हारने वाला था उस पर टिकट बनी रहने दी गई, और जिनको दिया गया उनकी जमानतें नहीं बच सकती। फिरोजाबाद से जिस एमएलए की कोई शिकायत नहीं थी उसका टिकट काट दिया गया, और ऐसी महिला को टिकट दे दिया गया जिसकी जमानत भी नहीं बच सकती। तो ये एक जगह नहीं, ये तो मैं अपने इटावा से देख रहा हूं। इटावा में, मैनपुरी में, औरैया में, जो हमारे बिल्कुल पास हैं, ये कहते हैं कि हमारा कोई योगदान नहीं। लेकिन जब जरूरत पड़ती है कि गैर यादवों के बीच में वोट मांगने जाओ तो रामगोपाल की ही याद जरूरत पड़ती है इनको। और चुनाव में मालूम पड़ेगा कि कौन कितना जो है दूसरे लोगों में एक्सेप्टेबल है, ये चुनाव में मालूम पड़ जाएगा। तो ये सारी कार्रवाई अवैध है। हमारा सम्मेलन जो बुलाया गया है वो बिल्कुल वैलिड है,
वैध है। और मैं आपके माध्यम से अपनी पार्टी के सारे डेलीगेट से अनुरोध करूंगा कि जो सुनेंगे सारे टेलीविजन को, कि वे सब 11 बजे 1 तारीख को राम मनोहर लोहिया विश्वविद्यालय के सभागार में आएं और पार्टी में जो गड़बड़ियां करने वाले लोग हैं उन पर लगाम लगाने के लिए आवश्यक फैसला लें। उन्होंने आप ही आरोप लगाया है कि आप मुख्यमंत्री जी का भविष्य बताते हैं। ये सारा उत्तर प्रदेश और सारा हिंदुस्तान जानता है कि मुख्यमंत्री को कौन काम नहीं करने दे रहा, मुख्यमंत्री के भविष्य के साथ कौन खिलवाड़ कर रहा है। मैं तो ऐसा व्यक्ति हूं समाजवादी पार्टी में जो लखनऊ में सबसे कम आता हूं। सामान्य कार्यकर्ता भी आता है, ज्यादा आता है, मैं बहुत कम आता हूं, आप सब जानते हैं। मैं कभी कोई प्रशासनिक मामले में आज तक अखिलेश को कोई न मैंने राय दी और न मैंने किसी काम में हस्तक्षेप किया, न मैं कोई सिफारिशें करता हूं। सिफारिशें अगर करनी होगी तो मैं किसी भी अधिकारी से कर दूंगा और हमारी बात मान लेंगे। और यही सरकार नहीं है, मेरा हमेशा ऐसा रिश्ता अधिकारियों से रहा है कि चाहे बीएसपी की सरकार रही हो, चाहे बीजेपी की सरकार रही हो, अगर मैंने किसी अधिकारी को टेलीफोन कर दिया तो कभी उसने मेरे काम को मना नहीं किया। तो हमें किसी सरकार की दरकार नहीं काम के लिए, तो मैं तो कभी आता ही नहीं यहाँ। मैंने कभी कोई किसी तरह की बात नहीं की, कोई सिफारिश नहीं करता हूँ, कोई राय नहीं मुख्यमंत्री को दी। तो ये मुझ पे आरोप लगाना, जबकि कार्यकर्ता और जनता क्या कह रही है आप सब जानते हैं। तो ये जो कार्रवाई आज नेताजी ने की है वो पूरी तरह से असंवैधानिक है। हमने जो पार्टी को बचाने के लिए बुलाया है सम्मेलन, वो पूरी तरह से वैधानिक है। आपातकालीन अधिवेशन के लिए कोई टाइम लिमिट नहीं होती, कोई टाइम लिमिट नहीं होती है। और पार्टी का अध्यक्ष ही अगर संविधान के खिलाफ काम करे तो कोई भी अधिवेशन को बुला सकता है। मैंने पार्टी के जनरल सेक्रेटरी की हैसियत से बुलाया है। मैं अब भी अपने को पार्टी के जनरल सेक्रेटरी मानता हूं, कल भी मानता रहूंगा, परसों भी मानता रहूंगा और आगे भी मानता रहूंगा। मुख्यमंत्री जी ने जो 235 उम्मीदवारों की सूची को जारी किया, आप उसको अंतिम सूची माना जब वो उम्मीदवार जारी मैदान? अरे वो 235 ही हैं, अभी तो 403 में कितने रह गए, वे और जारी होंगे। अगला कदम क्या होगा सर आपका? अगला कदम देखिए 1 तारीख के बाद बताएंगे। अभी आप बात देखिए। જે રીતે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, અખિલેશ યાદવને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તે પણ 6 વર્ષ માટે અખિલેશને પાર્ટીમાંથી બહાર કરવામાં આવ્યા, 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અખિલેશ યાદવના જે સમર્થકો છે અને સમર્થકો દ્વારા હંગામો પણ કરવામાં આવી રહ્યો છે। અંગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા દેવશ્રી બારડ। દેવશ્રી, જણાવશો કે જે રીતે અખિલેશ યાદવને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે પણ 6 વર્ષ માટે, શું કહેશો આપ? जी, भारतना राजनीति अंदर उत्तर प्रदेश नु खास महत्व है, एमां पण समाजवादी पार्टी नु खास महत्व है। त्यारे समाजवादी पार्टी अंदर सौथी मोटो भूकंप अत्यारे सर्जायो छे। पिता मुलायम सिंह यादवे दीकरा मुख्यमंत्री अखिलेश यादव ने 6 वर्ष माटे सस्पेन्ड करी दीधा छे। आम छेल्ला केटलाक समयथी जे मुलायम सिंह यादव अने अखिलेश यादव वच्चे जे प्रकारनी बबाल चालती हती, भाईओ भाईओ अने घरनो जे झगड़ो चाली रह्यो हतो, एनुं अंतिम परिणाम ए आव्युं छे के यूपी नी अंदर सौथी मोटुं पॉलिटिकल धमासाण थयुं छे, पॉलिटिकल महाभारत थयुं छे, परिवारनी अंदर महाभारत थयुं छे। अने आ तमे अत्यारे जोई शको छो। यूपी नी अंदर अखिलेश यादवनो जे चेहरो छे, विकास पुरुष तरीकेनो चेहरो अत्यारे छे। आ संजोगोनी अंदर मुलायम सिंह यादवने आ चेहरो पसंद नहोतो। एना अनुसंधाननी अंदर छेल्ला केटलाक दिवसथी आ प्रकारनी यूपी नी अंदर मुलायम सिंह यादव, अखिलेश यादव, रामगोपाल यादव अने के रूप में कायम होगा। और हम लोग भगवान से कामना करते हैं कि भगवान सही समय पे नेताजी को सद्बुद्धि दे, भगवान वापस ले ना ले, फैसला जो लिया है, लेकिन मुख्यमंत्री जी आप इससे और मजबूत होंगे। उनको पार्टी में ले ना ले, प्रदेश के नेता है अखिलेश यादव और वही नेता रहेंगे। पार्टी में रहे ना रहे, पार्टी में रहना कोई जरूरी नहीं है, लेकिन मुख्यमंत्री जी निर्विवाद नेता और प्रदेश के सबसे बड़े नेता है।
જે રીતે અખિલેશને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે પણ 6 વર્ષ માટે અખિલેશને પાર્ટીમાંથી બહાર કરાયા। चेहरा बनाए और मुख्यमंत्री जी के पक्ष में पहचाने, नहीं तो मैं अन्य त्याग के यहाँ पे बैठ जाऊंगी। मैं बिल्कुल अन्य त्याग के यहीं पे बैठ रही हूँ। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ઉત્તર પ્રદેશના છે। અખિલેશ યાદવના જે સમર્થકો છે તે રસ્તા પર ઉતરી આવ્યા છે, હંગામો મચાવી રહ્યા છે। રામગોપાલ યાદવ પણ 6 વર્ષ માટે સસ્પેન્ડ થયા છે। અખિલેશ માફી માંગશે તો વિચારીશું તેવું મુલાયમસિંહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। અખિલેશને પાર્ટીમાંથી બહાર કરાયા છે, તે પણ 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। રામગોપાલ યાદવ પણ 6 વર્ષ માટે સસ્પેન્ડ થયા છે। અખિલેશ માફી માંગશે તો હું વિચારીશ તેવું મુલાયમસિંહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ઉત્તર પ્રદેશના છે। અખિલેશ યાદવના જે સમર્થકો છે, સમર્થકો દ્વારા હંગામો મચાવવામાં આવી રહ્યો છે। આગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા દેવશ્રી બારડ। દેવશ્રી, જણાવશો કે અખિલેશને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તે પણ 6 વર્ષ માટે, શું કહેશો આપ? જી ભૂમિ, છેલ્લા કેટલાક દિવસથી યુપીની અંદર ખાસ કરીને યાદવ પરિવારની અંદર આંતરિક વિવાદ હતો અને આંતરિક વિવાદ આજે એક ટોચ ઉપર પહોંચી ગયો છે અને એના અનુસંધાનમાં જે પાર્ટી છે સમાજવાદી પાર્ટીની અંદર ઊભી તિરાડ પડી ગઈ છે। એક પાર્ટી, એક ભાગ છે મુલાયમસિંહ યાદવ અને શિવપાલ યાદવને ખેમામાં છે। જે મુલાયમસિંહ યાદવ એટલે સમાજવાદી પાર્ટીના સુપ્રીમો છે એના ખેમામાં છે। એક બીજો હિસ્સો છે એ યુપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને રામગોપાલ યાદવ એના કાકા છે એના ખેમામાં છે। આમ જે સમાજવાદી પાર્ટી છે એ બે ભાગમાં આજે વેચાઈ ગઈ છે અને અત્યારે યુપીની અંદર મુખ્યમંત્રી પદનું જે અત્યારે જે સ્થિતિ છે એ સ્થિતિ ઉપર પણ પ્રશ્ન ખડા થઈ ગયા છે। કારણ કે હવે પછી મુખ્યમંત્રીની જે પદ છે એની ઉપર પ્રશ્ન થવાના છે। બંધારણીય રીતે જે ધારાસભ્યો છે એ ધારાસભ્યો કઈ બાજુ જાય છે અને કાલે કે પરમ દિવસે જ્યારે મીટિંગ મળે ત્યારે એ ધારાસભ્યો છે એ અખિલેશને રાખે છે કે નહીં, શિવપાલના જે સમર્થક ધારાસભ્યો છે એ બિલકુલ જી બિલકુલ દેવસિંહ, હું તમને રોકવા માંગીશ અને આ જે અંગે જે સમાચાર સામે આવી રહ્યા છે અખિલેશ पार्टी का मामला है, इसमें अब हम क्या कह सकते हैं? हम ये सिर्फ उम्मीद कर सकते हैं और ये आशा कर सकते हैं कि उनमें आपस में ये टकराव ना हो। थैंक यू वेरी मच। અખિલેશ માફી માંગશે તો હું વિચારીશ તેવું મુલાયમસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે। અખિલેશને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તે પણ 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ બાબત જે સામે આવી રહી છે, આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ઉત્તર પ્રદેશના છે। ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવના જે સમર્થકો છે તે રોડ પર આવી ગયા છે, રોષ ઠાલવી રહ્યા છે અને હંગામો મચાવી રહ્યા છે। રામગોપાલ યાદવ પણ 6 વર્ષ માટે સસ્પેન્ડ થયા છે અને અખિલેશ માફી માંગશે તો વિચારીશ તેવું મુલાયમસિંહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। અખિલેશને પાર્ટીમાંથી બહાર કરાયા છે। तौर पर ये बेहद दुर्भाग्यपूर्ण है और ये कहीं ना कहीं सेक्युलर फोर्सेस इससे कमजोर हुए हैं। इस पर जनता दल यूनाइटेड की ओर से हम यही कहना चाहेंगे कि उम्मीद अब तो नहीं बची है, लेकिन कहीं कोई अगर अभी भी बाकी है तो इसके समाधान की अंतिम कोशिश होनी चाहिए। सर, आपको लगता है कि जिस तरीके से मुलायम ने इस पार्टी को इतना बड़ा बनाया, आज अखिलेश सीएम है, लेकिन आज इनके एक कदम से झगड़े की वजह से आज समाजवादी पार्टी से खत्म हो चुकी है, खत्म होने की कगार पे है? देखिए, मुलायम सिंह जी समाजवादी आंदोलन के एक बड़े स्तंभ रहे हैं, लेकिन अखिलेश यादव जी ने भी अपने कार्यकाल में जो कार्य किए हैं उससे उनकी एक लोकप्रिय राजनेता की छवि बनी है। और समाजवादी पार्टी जिसमें मुलायम सिंह जी और अखिलेश यादव जी दोनों ही हो तो समाजवादी पार्टी भारतीय जनता पार्टी की चुनौती का प्रभावी मुकाबला कर सकती है। अगर किसी भी तरह की टूट होती है तो ये दुर्भाग्यपूर्ण है। અખિલેશને પાર્ટીમાંથી બહાર કરાયા છે, તે પણ 6 વર્ષ માટે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ઉત્તર પ્રદેશના છે। ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવના સમર્થકો છે તે રસ્તા પર ઉતરી આવ્યા છે, વિરોધ દર્શાવી રહ્યા છે, હંગામો કરી રહ્યા છે। और रामगोपाल यादव को भी पार्टी से हटाई? नेतृत्वकर्ता को मुझे लगता है कि एक दिशा देने वाला होना चाहिए। उत्तर प्रदेश देश का सबसे बड़ा प्रदेश है और वहां पर राजनीतिक परिस्थितियां जिस प्रकार की निर्मित हो रही हैं, ये बहुत दुखद भी है, हास्यास्पद भी है। एक परिवार की पार्टी है और उस परिवार की पार्टी में
जिस प्रकार की गतिविधियां चल रही हैं, मुझे लगता है कि वो प्रदेश का नेतृत्व अब नहीं कर सकते हैं। जनता भी इस बात को समझती है। पिता, पुत्र और उनके पूरे परिवार के ही लोगों की वो पार्टी रही है और परिवार के लोगों में भी आपसी विश्वास नहीं है। इससे हास्यास्पद स्थिति किसी प्रदेश के लिए नहीं हो सकती है। जो अपने परिवार को एक नहीं रख सकते हैं, वो प्रदेश में क्या नेतृत्व करेंगे। बहुत मजाक बना दिया है और मुझे लगता है कि नेतृत्वकर्ता को मजाक की वस्तु नहीं बनना चाहिए। मुलायम सिंह यादव जी ने राजनीति को भी मजाक बनाने की शुरुआत करी है, मुझे ऐसा लगता है। राहुल गांधी ने डिमोनेटाइजेशन के ऊपर सवाल उठाए, नहीं कर पाए, राहुल गांधी जी जहां तक बार बार प्रश्न करते हैं, मुझे लगता है कि राहुल गांधी जी को अब प्रश्न नहीं करना चाहिए, बल्कि उन्हें अध्ययन करना चाहिए। और अगर वो अध्ययन करेंगे तो उनका आईक्यू बढ़ेगा। आईक्यू बढ़ेगा तो ही वो कुछ प्रश्न कर पाएंगे। आईक्यू बहुत कम है राजनीति की दृष्टि से। जितना आईक्यू एक व्यक्ति में होना चाहिए, मुझे लगता है वो आईक्यू नहीं है। ये दुर्भाग्य का विषय हो सकता है कांग्रेस के लिए, लेकिन प्रश्न करने के पहले तैयारी करके आनी चाहिए। इसलिए प्रधानमंत्री जी के सामने राहुल गांधी कुछ पूछे, ये उत्तर देने की स्थिति तो मुझे लगता है कि हमारे पार्टी के कार्यकर्ता। અખિલેશને પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને અખિલેશને સસ્પેન્ડ કરાતા સમર્થકો દ્વારા હંગામો મચાવવામાં આવ્યો છે। સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આગામી મુખ્યમંત્રી હું નક્કી કરીશ તેવું મુલાયમસિંહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। અખિલેશ માફી માંગશે તો હું વિચારીશ તેવું પણ મુલાયમસિંહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। અખિલેશને પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે। મહત્વપૂર્ણ બાબત જે સામે આવી રહી છે, અખિલેશને સસ્પેન્ડ કરાતા સમર્થકો દ્વારા હંગામો કરવામાં આવી રહ્યો છે। અખિલેશના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને મુલાયમસિંહ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે કે જે રીતે આગામી મુખ્યમંત્રી હું નક્કી કરીશ તેવું મુલાયમસિંહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। અખિલેશ માફી માંગશે તો વિચારીશ। મહત્વપૂર્ણ બાબત જે સામે આવી રહી છે, અખિલેશને પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે અને તે પણ 6 વર્ષ માટે। મહત્વપૂર્ણ બાબત સામે આવી રહી છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ઉત્તર પ્રદેશના છે। ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવના ઘરની બહાર સમર્થકોની જે ભીડ જામી છે, સમર્થકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને તેઓ રસ્તા પર ઉતરી આવ્યા છે, રોષ ઠાલવી રહ્યા છે। 6 વર્ષ માટે પાર્ટીમાંથી અખિલેશ યાદવને સસ્પેન્ડ કરવાનો જે નિર્ણય મુલાયમસિંહ દ્વારા લેવામાં આવ્યો છે, અખિલેશ માફી માંગશે તો હું વિચારીશ તેવું મુલાયમસિંહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ઉત્તર પ્રદેશના છે। ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવના જે સમર્થકો છે, સમર્થકો દ્વારા હંગામો મચાવવામાં આવી રહ્યો છે। તે રસ્તા પર ઉતરી આવ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। અખિલેશ માફી માંગશે તો હું વિચારીશ તેવું મુલાયમસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે। નેતાજી કેટલાક લોકો ગુમરાહ કરી રહ્યા છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। અંગત હિતો માટે નેતાજીને કરે છે ગુમરાહ તેવું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે। મહત્વપૂર્ણ બાબત અખિલેશના નજીકના નેતાઓએ આ અંગે સ્પષ્ટતા કરી છે તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। અખિલેશ પોતાના દમ પર ચૂંટણી લડી શકે છે તેવી પણ વિગત સૂત્રો સામેથી જે સૂત્રો પાસેથી માહિતી સામે આવી રહી છે। અખિલેશને પાર્ટીમાંથી બહાર કરવામાં આવ્યા છે અને તે પણ 6 વર્ષ માટે। મુલાયમસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે અને નિવેદન આપવામાં આવ્યું છે કે અખિલેશ મને પિતાની જેમ નથી માનતો અને અખિલેશ માફી માંગશે તો વિચારીશ તેવું મુલાયમસિંહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। અખિલેશને પાર્ટીમાંથી બહાર કરવામાં આવ્યા છે અને તે પણ 6 વર્ષ માટે। અખિલેશના જે સમર્થકો છે, સમર્થકો દ્વારા હંગામો મચાવવામાં આવી રહ્યો છે, રસ્તા પર ઉતરી આવ્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। અખિલેશને પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે તે પણ 6 વર્ષ માટે। અખિલેશના નજીકના નેતાઓએ સ્પષ્ટતા કરી છે તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। અખિલેશ પોતાના દમ પર ચૂંટણી લડી શકે છે। મહત્વપૂર્ણ બાબત સામે આવી રહી છે। અખિલેશને પાર્ટીમાંથી બહાર કરવામાં આવ્યા છે, 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અખિલેશને સસ્પેન્ડ કરવાની જે વાત બહાર આવી અને તેને લઈને તેના સમર્થકોમાં પણ જે રીતે રોષ જોવા મળી રહ્યો છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ઉત્તર પ્રદેશના છે। અખિલેશ યાદવના જે સમર્થકો છે, સમર્થકો દ્વારા હંગામો મચાવવામાં આવી રહ્યો છે। તેમના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। અખિલેશ માફી માંગશે તો હું વિચારીશ તેવું મુલાયમસિંહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે।
અંગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા દેવશ્રી બારડ. દેવશ્રી, જણાવશો કે માહિતી એવી પણ સામે આવી રહી છે જે નામનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું અને તેને લઈને આ નોટિસ ફટકારવામાં આવી છે. આ જ કારણ હોઈ શકે કે અન્ય બીજું પણ કોઈ કારણ હોઈ શકે? જી, મુલાયમસિંહ યાદવ અને અખિલેશ યાદવ વચ્ચેનો જે ઝઘડો હતો એ મુખ્ય કારણ નામનું લિસ્ટ જ હતું. અને જે મુલાયમસિંહના સમર્થકો છે, સમર્થક ધારાસભ્યો છે, મંત્રીઓ છે, અને અખિલેશના સમર્થક ધારાસભ્યો અને મંત્રીઓ છે, એ બંને વચ્ચે વિખવાદ છેલ્લા કેટલાક સમયથી ચાલતો હતો. એના અનુસંધાનમાં અખિલેશ યાદવે પોતાના મંત્રીમંડળમાંથી જેની ઉપર દાગ લાગેલો હતો એવા કેટલાક મંત્રીઓને, જે મુલાયમસિંહના સમર્થક હતા અને શિવપાલના સમર્થક હતા, એને રાતોરાત કાઢી મૂકવામાં આવ્યા હતા અને એને રૂક્ષત આપી દેવામાં આવી હતી. ત્યારે સૌથી મોટો ઝઘડો સામે આવ્યો હતો. ત્યારબાદ મુલાયમસિંહે વળતું પગલું ભરીને દીકરાના જે નિર્ણય છે એ નિર્ણયને ટક્કર મારે એ રીતે એને પોતાના જે ધારાસભ્યો હતા અથવા મંત્રીઓ હતા એને ફરી પાછા મુલાયમ અખિલેશના જે મંત્રીમંડળમાં સામેલ કરાવ્યા હતા અને ફરી પાછા બાઇજ્જત રિહા કરીને પોતાની પાર્ટીમાં પણ લીધા હતા. તો આમ છે, બંને બાપ દીકરા વચ્ચેની આ ઘર્ષણ ચાલતું જ હતું. બાપ દીકરા વચ્ચેના ઘર્ષણની અંદર બંને બાજુ એક એક એવા વ્યક્તિ હતા કે જે એને સપોર્ટ કરી રહ્યા હતા અને બંનેની વચ્ચે ધુમાડો અને આગ લગાવવાનું કામ કર્યા હતા. આ બાજુ જે છે એ શિવપાલ યાદવ છે કે જેના ભાઈ છે અને એ મુલાયમસિંહના ખાસ કટ્ટર સમર્થક છે અને એ જે કે એટલું જ કરે છે. પેલી બાજુ રામગોપાલ યાદવ છે, એ મુલાયમના ભાઈ છે પણ એ પિતરાય ભાઈ છે અને એ જે છે એ જે અખિલેશ છે એને ટેકો કરી રહ્યા છે અને અખિલેશના કટ્ટર સમર્થક છે. અને અખિલેશ જે કરે છે એ રામગોપાલના કહેવાથી કરી રહ્યા છે એવું મુલાયમ અને શિવપાલ વારંવાર કરી રહ્યા છે. તો આ બધી જે વાત છે એ છેલ્લા કેટલાક દિવસથી ચાલતી હતી. એ દરમિયાન જે મુલાયમસિંહ યાદવે 325 જેટલી સીટ છે એ સીટની જાહેરાત કરી દીધી હતી અને એ સીટની અંદર ધારાસભ્યોના જે નામ હતા ભવિષ્યના લિસ્ટની અંદર, એની અંદર મુલાયમ જે અખિલેશના જે સમર્થક હતા એને કાપવામાં આવ્યા હતા અને શિવપાલને પ્રમોટ કરવામાં આવ્યા હતા. તો શિવપાલના જે નામો છે એને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. તો આમ આ એક મુદ્દો બન્યો હતો. એ સમયે અખિલેશ યાદવે કહ્યું હતું કે હું નેતાજી પાસે જઈશ અને મારો પ્રસ્તાવ મૂકીશ, પરંતુ નેતાજી આ વાત માન્યા નહીં. એટલે અખિલેશ યાદવ એની ઉપરવટ જઈને 167 જેટલા નામો જાહેર કર્યા અને એ એવા નામો હતા જેને મુલાયમસિંહ યાદવે જેને કાપ્યા હતા અથવા તો મુલાયમસિંહ યાદવના વિરોધ હતા અથવા શિવપાલના વિરોધ હતા. તો આ બંને આખો જે મામલો છે એ મામલો છેલ્લા 2-3 દિવસથી યુપીના રાજકારણની અંદર અને યાદવ પરિવારની અંદર ખૂબ મોટું કામ કરતું હતું, તિરાડનું કામ કરતું હતું અને જે સમાજવાદી પાર્ટીને તોડવાનું કામ આ મુદ્દાએ કર્યું હતું. આમ અત્યારે બાપ અને દીકરો સામસામે છે. ભારતની રાજનીતિના ઇતિહાસની અંદર આ સૌથી મોટા પ્રકરણ તરીકે આને લેખવામાં આવશે, કારણ કે જે યુપીનું રાજકારણ છે એ ભારતના રાજકારણની અંદર સૌથી મહત્વનું રાજકારણ છે. એમાં પણ વળી સમાજવાદી પાર્ટીનું જે રાજકારણ છે એ ભારતના રાજકારણની અંદર એક એવું રાજકારણ તરીકે જોવામાં આવે છે જેની આજુબાજુ અનેક પ્રકારના સમીકરણો જોડાયેલા હોય છે. અને મુલાયમસિંહ યાદવ છે એ એવા એક પીઢ નેતા છે જેના કોઈ પણ નિર્ણયની ઉપર અનેક પ્રકારની આજુબાજુ એવા પ્રકારના સ્ટ્રેટેજી સમાયેલી હોય છે અને સ્ટ્રેટેજીના ભાગરૂપે 2-3 વર્ષે એના નિર્ણયો સામે પણ આવતા હોય છે. તો મુલાયમે આજે જે સ્ટેટમેન્ટ આપ્યા છે એ સ્ટેટમેન્ટ સંપૂર્ણ રીતે એના દીકરાની વિરુદ્ધના છે અને એણે એ પણ કહ્યું છે કે મારો દીકરો અખિલેશ મારું માનતો નથી, એ મને પિતા તરીકે પણ ગણતો નથી. એનો મતલબ સાફ થાય છે કે એક એક્સ્ટ્રીમ સ્ટેજ ઉપર મુલાયમસિંહ આવી ગયા છે અને બિલકુલ જે રીતે અખિલેશ અને મુલાયમસિંહનો જે ઝઘડો છે તે હવે જગ જાહેર થઈ ગયો છે અને માહિતી એવી પણ સામે આવી રહી છે જે રીતે અખિલેશ યાદવને કોંગ્રેસના ઘણા નેતાઓ તેમને સપોર્ટ કરે છે. તો શું લાગી રહ્યું છે, કોંગ્રેસ અખિલેશ યાદવને સપોર્ટ કરશે? જી, હવે જે જોવાની વાત એ રહી છે કે હવે મુખ્યમંત્રી પદે અખિલેશ રહેશે કે નહીં એ સૌથી મોટો સવાલ છે. કારણ કે એની પાસે જે અત્યારે સપા છે બહુમતીમાં છે અને બહુમતીના સંજોગોની અંદર જો આ સ્થિતિ યથાવત હોય તો કોઈ ઇસ્યુ હતો નહીં, પરંતુ હવે જે ધારાસભ્યો છે એ બંને 2 ભાગમાં વેચાઈ ગયા છે. એક પક્ષ છે એ મુલાયમસિંહ યાદવ તરફમાં છે, એ પક્ષ ઈચ્છી રહ્યો છે કે હવે અખિલેશ યાદવ છે મુખ્યમંત્રી ના પણ રહે ભવિષ્યના 1-2 દિવસની અંદર, એ પ્રકારના ઇસ્યુ ઉભા થાય. જ્યારે બીજો પક્ષ એમ ઈચ્છી રહ્યો હશે કે અખિલેશ યાદવ છે એ એના મુખ્યમંત્રી તરીકે યથાવત રહે. આ સંજોગોની અંદર બહુમતી પુરવાર કરવી હોય તો બીજા પક્ષની સપોર્ટ લેવો પડે અને એ માટે કોંગ્રેસ હંમેશા નરમ વલણ રહ્યું છે અખિલેશ પ્રત્યે અને વર્તમાન જે રાજનીતિ છે એમાં પણ કોંગ્રેસ ફૂકી ફૂકીને છાસ પી રહ્યું છે. આ સંજોગોમાં લાગી રહ્યું છે કે ભવિષ્યની અંદર આવતા 6 મહિના માટે એટલે કે થોડા દિવસો માટે હવે હજુ પણ યુપીની અંદર મુખ્યમંત્રી હજુ પણ જાહેરાત થઈ નથી
આ સંજોગોની અંદર આવતા 3 અને 4 મહિના માટે પણ મુખ્યમંત્રી તરીકે અખિલેશ યાદવ રહી શકે છે। તો આ સંજોગોમાં કોંગ્રેસ એને ટેકો પણ આપી શકે અથવા તો બીજા કોઈ પક્ષ છે, ભાજપ હોય અથવા તો બહુજન સમાજ પાર્ટી પણ એને ટેકો આપી શકે। પરંતુ બહુજન સમાજ પાર્ટી એટલા માટે અત્યારે કહી શકાય કારણ કે એ હંમેશા સપાની વિરોધમાં ઉભરી છે અને સપા અને બહુજન સમાજ ક્યારે બેસી ના શકે। આ સંજોગોની અંદર કોંગ્રેસ પણ હોઈ શકે, ભાજપ પણ હોઈ શકે અને કેટલાક નાના નાના પક્ષ પણ એને ટેકો આપી શકે। પરંતુ બહુમતી માટે એ પુરવાર છે કે નહીં એ સૌથી મોટો પ્રશ્ન થવાનો છે કારણ કે હજુ સુધી જે ધારાસભ્યો અંદર ભવિષ્ય કહેવું બહુ અત્યારે વહેલું કહેવાશે। બીજી વસ્તુ એ પણ બની શકે કે હવે ચૂંટણી નજીક જ છે, ખૂબ નજીકના દિવસો છે, ઇલેક્શન કમિશનર હવે માત્ર તારીખો જાહેર કરવાની વાર જોઈ રહી છે। આ સંજોગોની અંદર યુપીની અંદર આ જે સ્થિતિ છે એ સ્થિતિમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે અને યુપીની અંદર અખિલેશ યાદવ પોતાનો નવો પક્ષ રચે અને નવા પક્ષ રચીને એક પોતાના પિતા સામે જે ધરી ઊભી કરે અને ફરી પાછા સત્તા ઉપર આવી શકે એ પ્રકારના સમીકરણો બની શકે। બીજી બાજુ એ પણ બની શકે કે મુલાયમસિંહ યાદવ પોતાના સમર્થક ધારાસભ્યો ઉભા રાખે અને ત્યારબાદની ચૂંટણીની અંદર એ પણ એક સમીકરણ બને કે પોતે પણ મેદાનમાં આવે અને પોતે મુખ્યમંત્રીના દાવેદાર બને અથવા તો શિવપાલને મુખ્યમંત્રીના દાવેદાર બનાવે અને ફરી પાછા ચૂંટણીના મેદાનની અંદર સામસામે બાપ દીકરા વચ્ચેનો જંગ ઉભો થાય। આ તમામ સમીકરણો દેવસિંહ જે રીતે હું તમને અટકાવવા માંગીશ, જે રીતે ઉત્તર પ્રદેશમાં એવી માહિતી સામે આવી રહી છે કે ઉત્તર પ્રદેશમાં જે રીતે ચૂંટણી યોજાવાની છે તે પણ ટૂંક સમયમાં ચૂંટણી યોજાવાની છે, તો આ ચૂંટણી પર કેવી અસર જોવા મળશે? ચૂંટણી ઉપર खूब मोटी असर जोवा मळते। इसके लाखों लाख कार्यकर्ता इस कार्रवाई की निंदा करते हैं। हम लोग इसके खिलाफ सड़कों पर निकलेंगे और जो भी हो सकता हम लोग करेंगे और इस कार्रवाई को हम लोग नहीं मानते हैं और हमारे मुख्यमंत्री हैं, मुख्यमंत्री रहेंगे। तो आने वाले चुनाव में हम पुनः सरकार बनाएंगे। समाजवादी पार्टी हमारी है, हमारी रहेगी। किसी के कहने से हमारे मुख्यमंत्री कोई कुछ नहीं कर सकता। देखिए, नेताजी को एकदम गलत फिट किया गया है। आपने देखा, आप लोग लगातार गवाह हैं, हर कार्यक्रम में आप लोग जाते हैं। मुख्यमंत्री जी ने चाहे मेट्रो हो, चाहे आगरा एक्सप्रेस वे हो, चाहे अंतर्राष्ट्रीय कितने काम किए हैं, उन्होंने कोई ऐसा काम नहीं किया है जो आरोप नेताजी ने लगाया है। आरोप बेबुनियाद है, झूठे हैं। हम लोग इसको नहीं मानते हैं और मुख्यमंत्री जी पार्टी को आगे बढ़ा रहे थे और नेताजी का भी सम्मान पूरे देश में बढ़ा रहे थे, इसलिए कार्रवाई अनुचित है, इसको हम लोग नहीं मानते हैं। બિલકુલ, આ દિવસ હું તમને ફરીવાર પૂછવા માંગીશ કે જે રીતે અખિલેશના નજીકના નેતાઓ દ્વારા જે સૂત્રો તરફથી જે પણ માહિતી સામે આવી રહી છે ને એવી પણ માહિતી સામે આવી રહી છે કે ઉત્તર પ્રદેશમાં થોડાક જ મહિનામાં ચૂંટણી યોજાવાની છે। આ જે નિર્ણય સામે આવ્યો છે ચૂંટણી પર, આ નિર્ણય કેવો સાબિત થશે? જી, ભૂમિ ચૂંટણી ઉપર આ ખાસ ખૂબ મહત્વનો નિર્ણય સાબિત થશે કારણ કે સમાજવાદી પાર્ટી છે અત્યારે સત્તા સ્થાને છે અને હવે પછી એનો જે એજન્ડા છે એ એજન્ડા ફૂલફિલ કરવો હોય અને ફરી પાછું સત્તા ઉપર આવવું હોય તો આ પ્રકારના ઘર્ષણ છે એ સમાજવાદી પાર્ટીને પાલવે તેમ નથી। પરંતુ અત્યારે સ્થિતિ જે છે એ ઘર્ષણ થઈ ગયું છે, તિરાડ પડી ગઈ છે, તો હવે એનો ખામિયાજો એટલે નુકસાન ભોગવવું જ રહ્યું। હવે આ નુકસાન છે એ મુલાયમ તરફે જાય છે કે અખિલેશ તરફે જાય છે એ જોવું રહ્યું કારણ કે અખિલેશ છે, અખિલેશની એક અત્યારે પોઝિટિવ સાઈડ જોવા જોઈએ તો એ છે કે અખિલેશ છે એ વિકાસ પુરુષ તરીકે એનું નામ અત્યારે યુપીના રાજકારણમાં જોવાઈ રહ્યું છે। અખિલેશ યાદવ આવ્યા પછી યુપીની અંદર ઘણા બધા એવા વિકાસના કામો થયા જ્યાં યુથ, મહિલાઓ અને ખાસ કરીને ભણેલ ગણેલ વર્ગ છે એ અખિલેશને માની રહ્યો છે। એ એમ કહી રહ્યો છે કે યુપીના અંદર જે પ્રકારની સ્થિતિ હતી એ સ્થિતિ જે બદતર સ્થિતિ હતી એને સુધારવામાં અખિલેશનો બહુ મહત્વનો રોલ હતો। તો સ્વાભાવિક છે કે એ એક પ્રકારનું એક મોજું છે, સહાનુભૂતિનું મોજું છે, અખિલેશ તરફી જાય। બની શકે કે અખિલેશ પોતાના ઉમેદવાર ઉભા રાખે અને એ સહાનુભૂતિનું મોજું અખિલેશને ફાયદો કરાવે અને નેતાજીનું જે આખી જે વાત છે એ વાત ઊંધી બી પડી શકે। બીજી વસ્તુ એ છે કે મુલાયમસિંહ યાદવ છે એ પીઢ રાજકારણી છે અને કોઈ પણ પ્રકારના નિર્ણયો છે એ નિર્ણયો લેતા પહેલા 10 વાર વિચારે અને એના નિર્ણયો હોય છે એ ક્યાંક ને ક્યાંક એવું તીર લાગતું હોય છે કે જે એના નિર્ણયોમાં એવી પ્રકારની માહિતી અથવા એવી પ્રકારની હોય છે કે એને કંઈ ને કંઈ ફાયદો કરાવે। તો પોતાના દીકરા સામે જ્યારે મુલાયમસિંહ યાદવે એક જંગ છેડી દીધો છે
ત્યારે અનેક પ્રકારના એણે વિચારો કર્યા હશે, અનેક પ્રકારના લોકો સાથે ચર્ચા કરી હશે અને પોતાની જે ભવિષ્યની રાજનીતિ છે એની પણ ચર્ચા કરી હશે. આ સંજોગોમાં એ પણ સાચા હોઈ શકે અને અખિલેશના દમ ઉપર જીતવાની જે વાત હતી એ ના જીતી શકાય એવી સ્થિતિ એને લાગી હોય અને એણે આ પ્રકારનો નિર્ણય લીધો હોય એ પણ બની શકે. આમ વર્તમાન સમયની અંદર આજની દ્રષ્ટિએ અત્યારે યુપીની જે રાજનીતિ છે એ પ્રવાહી રાજનીતિ છે. એમાં કંઈ પણ કહેવું અત્યારે વહેલું કહેવાશે, કારણ કે અખિલેશ છે એ એક જાયન્ટ કિલર તરીકે ઉભરી શકે છે, યુથના નેતા તરીકે ઉભરી શકે છે. કરપ્શનનો મુદ્દો સૌથી મોટો યુપીમાં હતો, તો યુપીની અંદર જ્યારે અખિલેશના શાસન બાદ યુપીની અંદર કરપ્શનનો મુદ્દો ગૌણ બની રહ્યો છે અને અખિલેશ છે એ કરપ્શન ફ્રી રાજનીતિમાં માને છે એવું વારંવાર કહી ચૂક્યા છે. આ ઉપરાંત યુથનો મુદ્દો છે એ પણ તે વારંવાર કહી રહ્યા છે. રોજગારીના મુદ્દાઓ પર એણે યુપીની અંદર ખૂબ મોટા પ્રમાણમાં કામ કર્યું છે. અત્યારે જે મીડિયા રિપોર્ટ આવી રહ્યા છે એ મુજબ, તો આ સંજોગોની અંદર એને પણ ફાયદો થઈ શકે એ પણ બની શકે. જી, આ બંને બાજુ અત્યારે સ્થિતિ જોવાઈ રહી છે. જી બિલકુલ. આ દિવસે એક સવાલ પણ એ પણ ઉભો થાય, જે રીતે અખિલેશ યાદવને બરતરફ કરવામાં આવ્યા તે પણ 6 વર્ષ માટે, તો અખિલેશની જગ્યા કોણ લઈ શકે? જી, વર્તમાન સમયની અંદર કેવું મુશ્કેલ થઈ શકે કે અખિલેશ યાદવની જગ્યા કોણ લઈ શકે. જો અખિલેશ યાદવ એમનેમ જતા હોત તો બીજો કોઈ રાજનેતા અથવા તો કોઈ ધારાસભ્ય છે જે યાદવ પરિવારની નજીક છે એ આવી શકતો હોત, પરંતુ અખિલેશ યાદવ છે બળવો છે. અત્યારના સંજોગોની અંદર કહી શકીએ તો યુપીની અંદર એક બળવા જેવો માહોલ છે, કારણ કે કેટલાક ધારાસભ્યો છે એ અખિલેશની તરફદારી છે, કેટલાક શિવપાલની તરફદારી છે. આ સંજોગોની અંદર મુલાયમસિંહ યાદવ જો પોતાનો માણસ બેસાડવા માંગતા હોય, શિવપાલને પણ મુખ્યમંત્રી બનાવવા માંગતા હોય, તો એનું જે સંખ્યાબળ છે એ મળશે કે નહીં એ સૌથી મોટો સવાલ છે. હવે આ સંજોગોની અંદર જો સંખ્યાબળ ના મળે તો મુલાયમસિંહ યાદવનો જે દાવ છે એ દાવ નિષ્ફળ જાય અને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું પડે. એટલે આ સંજોગોની અંદર યુપીની અંદર રાષ્ટ્રપતિ શાસન પણ લાગુ પડી શકે. પરંતુ આખો જે મુખ્યમંત્રીનો મામલો છે એ સંખ્યાબળ આધારિત છે. કયા પક્ષને સૌથી વધારે સંખ્યાબળ ભવિષ્યમાં મળી શકે એ પણ મૂળ મુદ્દો છે. પરંતુ અત્યારના સંજોગોમાં કંઈક जो उत्तर प्रदेश के लोगों के लिए सुखद नहीं। कांग्रेस कभी भी दूसरे राजनीतिक दलों के आंतरिक मामलों पर टिप्पणी नहीं करती, पर एक सच्चाई ये है कि समाजवादी पार्टी को अपने अंतर कलह का निर्णय स्वयं करना है। अगर उत्तर प्रदेश में जहां एक चुनी हुई सरकार है वहां अनस्टेबिलिटी की स्थिति पैदा होती है, तो भारतीय जनता पार्टी अब से पहले ही चोर दरवाजे से सत्ता में आने के कयास लगाने लगी है। इसी प्रकार का कुत्सित प्रयास किया गया था पड़ोसी राज्य उत्तराखंड में, जहां भाजपा को मुंह की खानी पड़ी। अरुणाचल प्रदेश में चुनी हुई सरकार भाजपा के मित्रों द्वारा गिरवाई गई और अब जो पार्टी की सरकार बनाई गई थी अब उसको तोड़ने की कोशिश की जा रही है। देश के सबसे बड़े प्रदेश उत्तर प्रदेश में भारतीय जनता पार्टी को किसी प्रकार के असंवैधानिक तजर्बे से बचना चाहिए, हमारी ये राय है। समाजवादी पार्टी अपने अंतर कलह का निर्णय स्वयं करेगी। उत्तर प्रदेश के लोग कांग्रेस पार्टी का जो नारा है धर्म और जाति से ऊपर उठकर विकास के एक विकल्प का, आज उसकी आस में बैठे हैं। कांग्रेस इसके लिए संघर्षरत है। There is a situation of political instability in state of Uttar Pradesh. જે રીતે માહિતી સામે આવી રહી છે, જે રીતે દેવશ્રી તમને પૂછવા માંગીશ કે અખિલેશ યાદવ દ્વારા ટૂંક જ સમયમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે અને કદાચ એલાન પણ એવું પણ કરવામાં આવે કે કોઈ પાર્ટીનું પણ એલાન કરી શકે છે અખિલેશ યાદવ? જી, બની શકે. અત્યારના સમયની અંદર શિવપાલ યાદવ સામે આવી ચૂક્યા છે અને શિવપાલ યાદવે એવું કહ્યું છે કે હું હજુ પાર્ટીનો જનરલ સેક્રેટરી છું અને મને સત્તાઓ મળેલી છે કે હું તત્કાલીન મીટિંગ બોલાવી શકું. પાર્ટીની અંદર જ્યારે તત્કાલીન મીટિંગ બોલાવવાની હોય ત્યારે 10-15 દિવસનો જે સમયગાળો છે, બંધારણની અંદર પાર્ટી એસપીના બંધારણમાં જે લખાયેલા નિયમો છે એ નિયમો બાધ્ય રહેતા નથી. આ સંજોગોમાં હું ગમે ત્યારે પાર્ટીની મીટિંગ બોલાવી શકું અને હજુ પણ હું પાર્ટી સાથે જ જોડાયેલો છું. તો આ જે એનું નિવેદન છે એ ખૂબ મોટું નિવેદન છે. એનો મતલબ એ થાય છે કે અખિલેશ યાદવ અને એને ખાસ કરીને એના જે કાકા છે એ નમતું જોખવા તૈયાર નથી. આ સંજોગોની અંદર અખિલેશ યાદવ ટૂંક સમયની અંદર પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે, મીડિયા સામે આવી શકે, પ્રજા સામે આવી શકે, એના સમર્થકોને મળી શકે અને જાહેરાત કરી શકે, મુદ્દો બનાવી શકે કે મને શું કામ કાઢવામાં આવ્યો અને હું જે અખિલેશ છે એ મુલાયમ સામે
શું પગલાં લેશે અથવા તો કેવી રીતે લડશે, આ પ્રકારની અંદર જાહેરાત થઈ શકે છે. બીજો મુદ્દો એ છે કે અગાઉ પણ મીડિયા રિપોર્ટ આવ્યા હતા, અગાઉ પણ જે પ્રકારની ચર્ચાઓ થઈ હતી અને આ વાત ખુલીને પણ સામે આવી હતી. એ મુજબ અખિલેશ યાદવે એક પાર્ટી બનાવવાનો પ્રયત્ન કર્યો હતો રામગોપાલ યાદવના માર્ગદર્શન હેઠળ. રામગોપાલ યાદવ છે એ ઇલેક્શન કમિશન પાસે ગયા હતા અને એણે એક નવી પાર્ટીના ગઠન માટેની આખી પ્રોસેસ જાણી હતી અને કેટલા દિવસની અંદર શું થઈ શકે એ આખી પ્રોસેસ પણ જાણી હતી. આ સંજોગોમાં એ બની શકે કે રામગોપાલ યાદવ અને અખિલેશ યાદવ એ બંનેને ખબર હોય કે ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિ ઊભી થાય, નિષ્કાલિત થવાય અથવા તો બરતફર થવાય. આ સંજોગોમાં આપણે પ્રિપેર રહીએ, નેતાજી સામે એટલે કે એના પિતા સામે લડવા માટે તૈયાર રહીએ, એ પ્રકારની પણ માનસિકતા એ લોકોએ બનાવી દીધી હતી. એ પ્રકારના રિપોર્ટ સામે આવ્યા હતા. ત્યારબાદ જ્યારે એને રામગોપાલ યાદવને પૂછવામાં આવ્યું હતું ત્યારે રામગોપાલ યાદવનો પણ જવાબ હતો કે હા, હું ગયો હતો અને મેં પાર્ટી બનાવવા માટેની જે પ્રોસેસ છે એ જાણી હતી. તો બની શકે કે એ લોકો એ આખી પૂરી પ્રોસેસ જાણતા હોય અને એને પોતાના પ્લાનિંગ મુજબ કર્યું હોય બધું. અને હવે જ્યારે છેલ્લા દિવસો ચાલી રહ્યા છે ત્યારે એ લોકો मुख्यमंत्री बने रहने के लिए क्या उनके पास विधायक दल में आवश्यक बहुमत है? क्योंकि समाजवादी पार्टी के विधायक के दल के नेता चुने जाने के कारण वो जो है सदन के नेता थे और सदन के नेता होने के कारण मुख्यमंत्री थे. अब वो स्वयं समाजवादी पार्टी से निष्कासित हैं. ऐसे में क्या अखिलेश सिंह यादव के पास मुख्यमंत्री पद पर बने रहने का संवैधानिक अधिकार है क्या? ये महत्वपूर्ण प्रश्न है. मुलायमसिंह શું કહ્યું આવો સાંભળીએ. आपने क्या फैसला किया? मुख्यमंत्री जी के खिलाफ कोई एक्शन लिया है नेताजी? मुख्यमंत्री शामिल है इसमें. रामगोपाल जी पर आपने एक्शन लिया है, क्या मुख्यमंत्री जी पर भी कोई एक्शन लिया है? दोनों को 6 साल के लिए नेताजी सवाल किया है, उन्होंने ये जो सब कुछ हुआ है उसमें पिछले 1 हफ्ते से रत्ता अब तो देखिए, अब तो कड़ी से कड़ी कार्रवाई हम पूरी समाजवादी पार्टी को बचाने के लिए करेंगे. हमारे लिए समाजवादी पार्टी प्राथमिकता है. हमारे लिए पद नहीं है, न हमें सम्मान का है. अब हमें पार्टी बचानी है. इसे प्रदेश के पूरे और देश के कार्यकर्ताओं से मेरी अपील है कि कोई भी इसे असंवैधानिक सम्मेलन में शामिल न हो और समाजवादी पार्टी को मजबूत बनाए और समाजवादी पार्टी को बचाएं, वरना पार्टी टूट जाएगी. हम पार्टी को नहीं टूटे देंगे. तो पार्टी हमारी प्राथमिकता है और हमारी पार्टी की वजह से तो ये बना ही मुख्यमंत्री. तो ये मुख्यमंत्री ही अपना भविष्य खराब कर रहा है, तो हम क्या करें? पूरी बात सुनिए. पता चला कि मुख्यमंत्री अखिलेश यादव का भी समर्थन इसमें है. इसे उनको भी 6 साल के लिए निकाला जाता है. इसलिए हम प्रोफेसर रामपाल को 6 साल के लिए पार्टी से निष्कासित करते हैं कि उन्होंने पार्टी को बहुत कमजोर किया है और चुनाव के वक्त ऐसी समस्या जानबूझ के पैदा की है. અખિલેશ માફી માગશે તો હું વિચારીશ તેવું મુલાયમસિંહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશનું જે રાજકારણ ગરમાયું છે, 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અખિલેશ યાદવને. રામગોપાલ યાદવ પણ 6 વર્ષ માટે સસ્પેન્ડ થયા છે. અખિલેશ માફી માગશે તો હું વિચારીશ તેવું મુલાયમસિંહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. અને જે રીતે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ઉત્તર પ્રદેશના છે. ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવના જે સમર્થકો છે તેમના સમર્થકો દ્વારા હંગામો મચાવવામાં આવી રહ્યો છે. સરકાર પાસેથી છીનવી શકે છે. જે મહત્વપૂર્ણ બાબત છે, મુલાયમસિંહ પોતે બની શકે છે મુખ્યમંત્રી તેવું જે સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. અખિલેશને પદ પરથી દૂર કરાતા બની શકે છે મુખ્યમંત્રી તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સરકાર પાસેથી છીનવી શકે છે કમાન, જે મહત્વપૂર્ણ બાબત સામે આવી રહી છે. જે નિર્ણય લીધો છે મુલાયમસિંહ દ્વારા, જે રીતે રામગોપાલ યાદવને પણ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અખિલેશ માફી માંગશે તો વિચારીશ તેવું મુલાયમસિંહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. અખિલેશને પાર્ટીમાંથી બહાર કરવામાં આવ્યા છે. અંગે વધુ વિગત સાથે ફરીથી જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા દેવશી બારડ. દેવશી, જણાવશો કે જે રીતે અખિલેશ યાદવને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમના સમર્થકોમાં પણ જે રીતે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે અને માહિતી એવી પણ સામે આવી રહી છે કે તેમના 3 સમર્થકો દ્વારા પણ આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તો ક્યાંક ને ક્યાંક ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાયું છે.
જી આજે હવે જે મુદ્દો બન્યો છે સમાજવાદી પાર્ટીનો એ ઘરથી નીકળીને રોડ સુધી પહોંચ્યો છે, રસ્તા સુધી પહોંચ્યો છે અને આની અંદર અખિલેશ યાદવજી જે પોપ્યુલારિટી છે એ પોપ્યુલારિટી પણ મહત્વનો મુદ્દો બની જાય છે. જે અત્યારના સમાચાર આવી રહ્યા છે એ છે કે 3 જેટલા સમર્થકો છે એને આત્મહત્યાનો પ્રયાસ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો આ એક દુઃખદ ઘટના કહી શકાય, દુઃખદ જે વાત સામે આવી રહી છે. જે સાઉથની અંદર જે પ્રકારના રાજનેતાઓની જે આવી ઘટના બનતી હોય ત્યારે જેના સમર્થકો છે આત્મહત્યાનો પ્રયાસ કરી રહ્યા છે, કરતા હોય છે, તો આ પ્રકારની ઘટના છે એ યુપીની અંદર પણ જોવા મળી રહી છે. તો આ એક વસ્તુને તમે બીજી રીતે પણ જોઈ શકો છો કે અખિલેશ યાદવ છે એ કેટલા પોપ્યુલર હશે એના પ્રદેશની અંદર, એના વિસ્તારની અંદર, રાજ્યની અંદર. કારણ કે છેલ્લા કેટલાક સમયની અંદર થી અખિલેશ યાદવ છે એનો એક ચહેરો છે વિકાસ પુરુષ તરીકેનો રહ્યો છે અને અખિલેશ યાદવે જ્યારે યાત્રા કાઢી હતી ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં યુથ અને મહિલાઓ સામેલ થઈ હતી. તો આ એક એવો સંકેત છે કે અખિલેશ યાદવને એક ખૂબ મોટો વર્ગ છે એ ચાહી રહ્યો છે. સામે સામે જ્યારે અત્યારના જે ન્યૂઝ રિપોર્ટ આવી રહ્યા છે એ મુજબ મુલાયમસિંહ સામે એના સમર્થકો છે એ રોષ ઠાલવી રહ્યા છે. સીધી રીતે કહી રહ્યા છે કે મુલાયમસિંહ યાદવ જે છે એ પોતાની જે હવે ઈચ્છા શક્તિઓ છે એને એના સુધી પહોંચવા માટે ફરીવાર મુખ્યમંત્રી બનવા માટે અથવા તો રામગોપાલ યાદવ છે તેના ભાઈ છે એને મુખ્યમંત્રીની ખુરશી આપવા માટે આ બધા પ્રયત્નો કરી રહ્યા છે. તો આ સંજોગોની અંદર એક નેગેટિવ મોજું છે, એના જે સમર્થકોનું નેગેટિવ મોજું છે એ મુલાયમ અને રામગોપાલ તરફી જઈ રહ્યું છે અને એ જ મોજું છે એ સમર્થકોનું જે છે પોઝિટિવ બની રહ્યું છે અખિલેશ યાદવ તરફી. તો આ જે મામલો છે આખો મામલોમાં અખિલેશ યાદવને અત્યારે તો ફાયદો દેખાઈ રહ્યો છે કારણ કે અખિલેશ યાદવ છે એ પોઝિટિવ ફેસ છે ઉત્તર પ્રદેશનો અને એ ફેસની અંદર અત્યારના સમયની અંદર ઉત્તર પ્રદેશના લોકોને એવું લાગી રહ્યું છે કે જે 5 વર્ષની અંદર અખિલેશ યાદવે જે કામ કર્યા છે એ ઉત્તર પ્રદેશના રાજકારણના છેલ્લા કેટલાક વર્ષોમાં નથી થયા. જેમ કે મેટ્રો પ્રોજેક્ટ છે, યમુના રોડ છે, એ આ પ્રકારના ખૂબ મોટા કામો છે એ અખિલેશની સરકારની અંદર થયા. મહિલાઓને જે લેપટોપ આપવાની વાત હતી, બાળાઓને લેપટોપ આપવાની વાત હતી, યુવાનોને રોજગારીનો બિલકુલ આ દિવસી ટાઈમનો અભાવ છે. આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. તો આ સાથે સમાચારમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.